જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે ગરમીમાં મસ્ત મજાની કાચી કેરી આવતી હોય તો પછી કાચી કેરીનું ઇન્સ્ટન્ટ શરબત અને આ પોપ્સિકલ્સ એટલે કે આઈસ કેન્ડી કે પછી ચુસ્કી બનાવી જ પડે ને. આજની આ ચટપટી ખાટી મીઠી એક જ તૈયારીમાંથી બનતી બંને રેસીપી બનાવી લઈએ. તો અહીંયા મેં 200થી 250 ગ્રામ જેટલી કાચી કેરી લીધી છે. આ દેશી કેરી આવે તે છે. તો તમે આની જગ્યાએ તોતાપુરી કેરી પણ લઈ શકો છો, પણ આમાં ખૂબ જ સરસ ખટાશ હોય છે. કેરીની છાલ કાઢી અને તેના મીડિયમ સાઇઝના આપણે કટકા કરી લઈશું. ઉનાળામાં બનાવી શકાય એવા અલગ અલગ ડ્રિંક્સ અને શરબતો, સિરપની રેસિપીઝ પણ શેર કરી છે. સાથે જ કાચી કેરીના અલગ અલગ અથાણા અને અલગ અલગ પ્રકારના કચુંબર અને ખૂબ જ ઓછા તેલના ટેસ્ટી નાસ્તા પણ જોવાનું બિલકુલ ન ભૂલતા. હવે એક મોટા મિક્સર જારમાં આ બધી જ કેરીને આપણે ટ્રાન્સફર કરી લઈએ. તો ઘરે જો કોઈ મહેમાન આવે છે કે સાંજે એમ જ કંઈક ઠંડુ પીવાની ઈચ્છા હોય તો આ શરબત ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ જાય છે. હવે અહીંયા મેં થોડાક ફુદીનાના પાન પણ ઉમેર્યા છે અને સાથે જ 1/4 કપથી થોડીક ઓછી ખાંડ ઉમેરી છે. ખાંડ તમે કેરીની ખટાશ પ્રમાણે ઉમેરી શકો છો. આપણે આમાંથી આઈસ કેન્ડી પણ તૈયાર કરવાની છે, એટલે થોડીક ખટમીઠી હશે તો સરસ લાગશે. 1 ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું, 1 ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ પણ ઉમેરીશું. લીંબુ તો જરૂરથી ઉમેરજો, કેમ કે કાચી કેરીમાં જે થોડીક તુરાશ હોય છે તે લીંબુ ઉમેરવાથી જતી રહેશે. અને હવે આપણે આમાં પાણી ઉમેરીશું. તો અત્યારે હું 1.5 કપ પાણી ઉમેરી રહી છું. આટલું પાણી આઈસ કેન્ડી બનાવવા માટે એકદમ જ પરફેક્ટ છે. જો વધારે પાણી ઉમેરીશું તો આઈસ કેન્ડી બધી જ રીતે મોરી અને ફિક્કી લાગશે. હવે આપણે બધી જ વસ્તુને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો હવે આપણી કાચી કેરીની આઈસ કેન્ડી અને કાચી કેરીનું શરબત તૈયાર છે. તો આઈસ કેન્ડી બનાવવા માટે આપણે કોઈ પણ ગુલ્ફી સ્ટેન્ડ કે મોલ્ડ લઈ લઈશું. અને જો આ કેન્ડી મોલ્ડ્સ ન હોય તો તમે ડિસ્પોઝેબલ કપ્સ કે પછી ગ્લાસીસમાં પણ તેને જમાવવા માટે મૂકી શકો છો, કાં તો પછી ઘરના સ્ટીલના ગ્લાસમાં પણ આ આસાનીથી તૈયાર થઈ જશે. આ લગભગ 4થી 5 કલાક માટે આપણે ફ્રીઝમાં સેટ કરવા માટે મૂકી દઈશું. 5 કલાક પછી આપણે આને ચેક કરીએ તો આપણી આ ખાટી મીઠી એકદમ જ ચટપટી એવી કાચી કેરીની આઈસ કેન્ડીઝ તો તૈયાર છે. આ કેન્ડી એવી છે કે નાના મોટા બધાને ખૂબ જ ભાવશે અને આને બનાવવામાં કોઈ પણ ઝંઝટ નથી, વધારે સમય પણ નથી લાગતો. હવે કાચી કેરીનું શરબત પણ સર્વ કરી લઈએ. તો કાચી કેરીનો જ્યુસ જે થોડોક બાકી રહ્યો હતો તેમાં મેં અડધો કપ જેટલું પાણી બીજું ઉમેરેલું અને હવે આ કાચી કેરીનું શરબત પણ તૈયાર જ છે. તો આશા કરું છું આજની આ રેસીપી તમને પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો. ચાર્મીસ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સૌને જય શ્રી કૃષ્ણ.